ગર્ભ સંસ્કાર શાસ્ત્રમાં સગર્ભા સ્ત્રી એટલે કે પ્રેગ્નન્ટ લેડીએ શું ખોરાકમાં લેવું જોઈએ એનું ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે જે પ્રેગ્નન્ટ લેડી હોય છે એ ખોરાકમાં શું લે છે, શું જમે છે, એના ઉપર જ તેના બાળકના પોષણ અને કુપોષણનો આધાર રહેલો હોય છે. તો જ્યારે તમે અથવા તો કોઈ પણ સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે ખોરાકમાં શું ના લેવું જોઈએ એ મહત્ત્વનું છે. શું લેવું જોઈએ એ તો મહત્ત્વનું છે જ, પરંતુ એના પહેલાં તમારે ખોરાકમાં શું શું ના લેવું જોઈએ એની આજે આપણે વાત કરવાના છીએ, જે આયુર્વેદના ગર્ભ સંસ્કાર શાસ્ત્રમાં વિગતવાર કહેલું છે, જેની હું આજે તમને વાત કરવાની છું. પ્રેગ્નન્સીમાં તીખા, ગરમ, મસાલાવાળા અને તેલવાળા પદાર્થો તમારે બિલકુલ ના લેવા જોઈએ. ઘણી સ્ત્રીઓને જે પહેલીવાર પ્રેગ્નન્સી રહી હોય તેને ઉલટી, ઉબકા થવાની ઘણી બધી સમસ્યા રહેતી હોય છે. જો તમે આવા બધા પદાર્થો લેશો તો ઉલટી થવાની કે ઉબકા થવાની સમસ્યા વધી જાય છે. એટલે તમે જે ખોરાક બનાવો છો રોજિંદો, એમાં તમારે જે લીલું મરચું આવે છે એની જગ્યાએ જો લાલ મરચું જે આવે છે એનો બહુ ઓછી માત્રામાં તમારે ઉપયોગ કરવો જોઈએ. તમે ઘણા શાક બનાવવામાં, દાળ બનાવવામાં અથવા તો જ્યારે પણ તમે કંઈ પણ વસ્તુ બનાવતા હોય ત્યારે તમે એમાં ગરમ મસાલા, મરી મસાલા, ગમે તે પણ મસાલા ઉમેરતા હોય છે. સ્વાદ માટે તમે બધા આવું કરો છો, પરંતુ એની જગ્યાએ તમારે ધાણા જીરું પાવડરનો ઉપયોગ વધારવો જોઈએ અથવા તો એનો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રેગ્નન્ટ લેડીએ વાસી, બગડેલા અને આથાવાળા ખોરાક પણ ના લેવા જોઈએ. કારણ કે જે વાસી કે બગડેલા ખોરાક હોય એ શરીરમાં વાયુનું પ્રકોપ વધારી દે છે, એટલે કે વાયુનું ગેસ થવાની તકલીફ વધારી શકે છે. એટલે તમારે ફ્રીઝમાં મૂકેલા પદાર્થો પણ વાસી જ એક રીતે તો કહેવાય છે. એટલે જ્યારે તમે પ્રેગ્નન્ટ હોય ત્યારે તમારે વાસી, બગડેલા અને આથાવાળા કોઈ પણ જે ખોરાકો છે એ ના લેવા જોઈએ, જેનાથી ગર્ભને કુપોષણ પણ થઈ શકે છે. એટલે તમારે આમાં ધ્યાન રાખવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે સ્ત્રીઓ પણ માદક પીણાઓ છે, જેમ કે દારૂ છે, ગુટખા છે, પાન મસાલા છે, એનું સેવન કરતી હોય છે. અમે જ્યારે PHCમાં જોઈએ છીએ ત્યારે ઘણી બધી જે મજૂર વર્ગની સ્ત્રીઓ અથવા તો બીજા લોકો જે છે, જે આપણી પાસે તપાસ માટે આવેલા હોય છે, એમાં ઘણા સ્ત્રીઓને આવી આદત હોય છે કે એ લોકો દારૂ પીતા હોય છે, પાન મસાલાનું સેવન કરતા હોય છે. તો એના લીધે પણ તમારું હિમોગ્લોબિન ઘટી શકે છે અને બાળક એ કુપોષિત આવી શકે છે અને એમાં પણ લોહીની કમી જેવા વગેરે રોગો જોવા મળી શકે છે. આમાંથી જો તમે કંઈ પણ સેવન કરતા હોય તો એ તમારે તાત્કાલિક છોડવું જોઈએ જો તમે પ્રેગ્નન્ટ હોય તો. જે સ્ત્રીઓને મનથી જ કોઈ પણ વસ્તુ ખાવાની જો ના ગમતી હોય તો એને પ્રેગ્નન્સી દરમિયાન એવી વસ્તુનું સેવન એટલે કે ખોરાકનું સેવન ના કરવું જોઈએ. સિવાય કે ઘણી વખત પ્રેગ્નન્સીમાં સ્ત્રીઓને કંઈ પણ અલગ વસ્તુ ખાવાનું જે મન થાય છે એ બાળકની ઈચ્છા એટલે કે ગર્ભની ઈચ્છા માનવામાં આવે છે. જો એમની એવી ઈચ્છા હોય તો તમારે એ વસ્તુ એને જમવા માટે, આરોગવા માટે આપવી જોઈએ, જેનાથી બાળકનું આયુષ્ય પણ વધે છે અને બાળક વધારે તંદુરસ્ત પેદા પણ થાય છે. પ્રેગ્નન્ટ લેડીએ કોઈ પણ એક રસને ચાલીને જ માત્ર એવા જ રસવાળું ખોરાક ના લેવો જોઈએ. જેમ કે કોઈકને મીઠું ભાવતું હોય તો એ મીઠું જ લ્યા કરે, કોઈકને કડવું, કોઈકને ખારું, કોઈકને તુરું, એવું જે એકને એક જ રસવાળું ભોજન ના કરવું જોઈએ. આહાર હંમેશા 6 રસવાળો એટલે કે ખાટો, ખારો, તીખો, મધુર, તુરો, કડવો, આ જે 6 રસ બધામાં આવતા હોય થોડી થોડી માત્રામાં, એવો વારાફરતી વારંવાર આહાર લેવો જોઈએ. કારણ કે તમે જો એકને એક રસવાળો ખોરાક એટલે કે એક જ સ્વાદનો તમે અતિરેક કરશો તો એનાથી પણ ઘણા રોગો તમને અને બાળકને બંનેને થવાની શક્યતા રહે છે. જેમ કે તમે ખારું વધારે પડતું ખાતા હોય તો તમારું બ્લડ પ્રેશર વધી શકે છે, તમને ચામડીના કોઈ રોગો થઈ શકે છે, તમને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. એવી જ રીતે જો તમે મધુર આહાર વધારે માત્રામાં લઈ શકો છો તો એનામાંથી તમને ડાયાબિટીસનું જોખમ રહે છે અથવા તો બાળકને પણ નિયોનેટલ જે ડાયાબિટીસ હોય એ થવાની સંભાવના રહે છે. આ જ રીતે તમારે કોઈ પણ એક સ્વાદને અનુસરીને વારંવાર એ જ પ્રકારનો ખોરાક લેવાનું હંમેશા ટાળવું જોઈએ. તમે પ્રેગ્નન્સી તમને છે તો તમારે વિવિધ આરોગ્યસભર, વિવિધ રસવાળું અને એકદમ આરોગ્યયુક્ત ભોજન તમારે લેવું જોઈએ. આ રીતે મેં તમને જણાવ્યું તેમ જ્યારે પણ તમે પ્રેગ્નન્ટ હોય, સગર્ભા હોય ત્યારે તમારે ખોરાકમાં આટલું ધ્યાન રાખવું જોઈએ. પહેલાં 3 મહિનામાં તમારું જે ગર્ભ હોય છે એ ખૂબ જ નાજુક સ્થિતિમાં હોય છે, એટલે તમારે વધારે કેરફુલ રહેવાની જરૂર છે ખોરાકની બાબતે. અને બીજી ઘણી બધી બાબતો એવી છે કે તમારે ધ્યાનમાં લેવી જોઈએ. 9 મહિનામાં જો તમે આ રીતે ખોરાકનું ધ્યાન રાખશો, આહારનું ધ્યાન રાખશો તો તમારું આવનારું બાળક ખૂબ જ આરોગ્યવાન રહેશે અને પાછળથી એમને કોઈ જ તકલીફ નહીં થાય. પ્લસ તમારી ડિલિવરી પછી પણ તમને હેલ્થ રિલેટેડ કોઈ ઇસ્યુ નહીં થાય.